હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે ફૂલ કાજળી છે. ક્રિસ્ટી ફૂલ કાજળી રહી છે. એનો નાસ્તો પણ ભરાઈ ગયો છે. એનો નાસ્તો આજે ભરાઈ ગયો છે. ફરાળ ચેવડો છે, પેરું સુધારા છે, પછી દૂધીનો હલવો છે, દૂધ બને છે, ફ્લાવર નાખ્યું છે. આજે ફ્રી ડ્રેસમાં જાય છે સ્કૂલે. ફૂલ કાજળી છે એટલે મહેંદી પણ મૂકી છે. ક્રિસ્ટી મહેંદી બતાવો. મસ્ત કલર આવ્યો છે. હાલો હવે સ્કૂલે જઈને નહીંતર મોડું થઈ જશે. 7 તો વાગી ગયા છે. નાહી ધોઈને રેડી થઈ ગઈ છું. હવે નાસ્તો કરવા બેસું છું. ક્રિસ્ટીને સ્કૂલે મૂકી દીધી કરીને ચા છે, વેફર છે, ખાખરા. હાલો બધે નાસ્તો કરવા. ક્રિસ્ટીને આજે ફૂલ કાજળી છે એટલે અમે મંદિરે આવ્યા છીએ પૂજવા. ક્રિસ્ટી સ્કૂલે આવી ગઈ. અમે 12:30 પૂજવા આવ્યા છીએ બપોરે મંદિરે. સવારે સ્કૂલ હોય એટલે ટાઈમ ન મળે. સવારની ભૂખી છે ક્રિસ્ટી આજે, નહીં ક્રિસ્ટી? હા. મારા સાસી એ મંદિરે સત્સંગ કરે છે. મારા મોટા સાસુ આવ્યા છે, સાસુ આવ્યા છે, જો બે બેઠા છે. મંદિર અમારે સાવ નજીક જ છે એટલે ગમે ત્યારે આવવું હોય એટલે ઉપાધિ ન હોય. ક્રિસ્ટી ફરાળ કરવા બેસી ગઈ છે. કપડાં પણ ચેન્જ કરી લીધા સ્કૂલેથી આવીને. ફરાળ કરવા બેસી ગઈ છે. કેરીનો રસ છે, પછી રાજગરાની પૂરી, સૂકી ભાજી, રસ છે. કેવું લાગે છે ક્રિસ્ટી ફરાળ? એક દિવસ હોય એટલે વાંધો ના આવે, નહીં? તોય જો ક્રિસ્ટીએ માથે મીઠું નાખવા લીધું છે. હજી તો એને મોરાક જ રહેવા ન દીધા. મીઠું માથે જોઈને મોરાકત થોડી તું રહી શક. ફૂલ કાજળી જ રહેવાય. અહીંયા જો તેલ ફૂલ આવી ગયું છે. ગેસ બંધ કરવો જોશે. વેફર તોડવાની છે ક્રિસ્ટી માટે. સાબુદાણાની ટમેટાની વેફર એને ભાવે. બાકી એને એકય ઘરની બનાવેલી વેફર ન ભાવે, એક આ જ ભાવે. હાલો બધા ફરાળ કરવા ક્રિસ્ટી ભેગા ફૂલ કાજળીનું, નહીં? ક્રિસ્ટી તો બોલાશે ને, હું બોલાવી દઉં બધાને ક્રિસ્ટીની બદલે ફરાળ કરવા. ક્રિસ્ટીને કાર્ટૂન જોવાનું ચાલુ હોય. રાત્રે ફરાળ કરવા બેસી ગઈ છે. ફૂલ સૂંઘીને ફરાળ કરે છે. ફરાળી ભેળ ખાવાની છે. અને હું મારી સાદી ભેળ મમરાવાળી, નહીં ક્રિસ્ટી? પેટ ભરાઈ જશે ને ફરાળી ભેળમાં? ફરાળી ભેળ છે, પછી કેળાની વેફર છે, આ ફ્રૂટ છે. એના નાની ને નાના હમણાં આવ્યા હતા તો એ દઈ ગયા. ને સાદા મમરા વગેરે છે ભેળ ખાવા માટે. એ બીજું સારું સારું ખાઈ તો પછી ક્રિસ્ટીની ખાવું હોય એટલે કંઈ બનાવાય નહીં આજે જમવાનું. હાલો બધાય જમવા, ફરાળ કરવા. ક્રિસ્ટીને ફૂલ કાજરીનું જાગરણ હોય એટલે અમે રેસકોર્સ લઈને ગયા હતા. આજે રેસકોર્સમાં સાવ ઓછી રાઈડ હતી. લોકમેળાના હિસાબે ગ્રાઉન્ડ ખાલી કરાવી દીધું હતું એટલે સાવ ઓછી રાઈડ હતી. એક જ જમ્પિંગ હતું ને રાઈડ પણ થોડીક જ હતી.